બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી મહેસાણામાં ખાનગી કંપનીમાં ચોર ટોળકી ઘૂસીને ચોરી કરી કડીના બોરીસણા નજીક ખાનગી કંપનીની આ ઘટના છે। બોરીસણા નજીક અટ્રેન એનર્જી ટ્રાન્ઝિશન કંપનીમાં ચોરી થઈ ગઈ। કુલ 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે। કંપનીમાંથી એલ્યુમિનિયમના 30 બોક્સની ચોરી થઈ કુલ 1.5 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ થઈ છે। કડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જે ચોર છે એ પણ તમે જોઈ શકો છો, સીસીટીવીમાં કેદ થયા છે આ ચોર તસ્કરો। ખાનગી કંપનીમાં તેઓ ઘૂસી આવ્યા। જે વાડ છે, જે વાડ બનાવેલી હતી, એ કૂદીને તેઓ અંદર આવ્યા અને આ અટ્રેન એનર્જી કંપની છે જેમાં તેઓ એલ્યુમિનિયમના જે બોક્સ છે એ 30 જેટલા બોક્સ ચોરીને અને ફરાર થઈ ગયા। કુલ 1.5 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે। આ જે તસ્કરો છે, જે ચોર છે, એ સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે। પોરબંદરમાં દરિયા કિનારેથી બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું। ઓડદર નજીક દરિયાકાંઠેથી ચરસના 2 પેકેટ મળ્યા। ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે। નશાનો વેપલો હજુ પણ અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે દરિયા કિનારેથી વારંવાર ચરસના પેકેટ મળે છે, ડ્રગ્સ મળી આવે છે। વધુ એક વખત પોરબંદરથી મળ્યું છે આ ડ્રગ્સ। બિનવારસી હાલતમાં આ ડ્રગ્સ મળી આવતા પોલીસ વધુ તપાસ કરી રહી છે। ઓડદર નજીક દરિયાકાંઠેથી ચરસના 2 પેકેટ મળ્યા છે। હાલ તપાસ ચાલી રહી છે।